આદિવાસી સમાજ માટે વનવાસી શબ્દના ઉપયોગનો વિરોધ. ભારત આદિવાસી પાર્ટીએ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દાહોદ ભારત આદિવાસી પાર્ટી દ્વારા આદિવાસી સમાજની ઓળખ અને અસ્મિતા લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા દાહોદ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારી દસ્તાવેજો, કાર્યક્રમો તેમજ જાહેર પ્રવચનમાં આદિવાસી સમાજ માટે વનવાસી શબ્દના ઉપયોગનો વિરોધ નોંધવામાં આવ્યો હતો. ભારત આદિવાસી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના સ્વાભિમાન, બંધારણીય અને અધિકારીઓ અને સાંસ્કૃતિક અસ્તિત્વના રક્ષણ માટે આ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થતી તમામ યોજનાઓ, પરિપત્રો અને કાર્યક્રમોમાં યોગ્ય શબ્દ પ્રયોગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે આદિવાસી શબ્દ ભારતના મૂળ નિવાસી સમુદાયની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે, જ્યારે વનવાસી શબ્દ સમાજની મૂળ ઓળખને નબળી પાડે છે અને તેની ઐતિહાસિક હકીકતોને યોગ્ય રીતે રજૂ કરતો નથી. તેથી સરકાર દ્વારા સંબંધિત વિભાગોને આદિવાસી સમાજ માટે માત્ર આદિવાસી શબ્દોનો જ ઉપયોગ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.